નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમામ મિત્રોનું। આજે આપણે આવનારી વન વિભાગની પરીક્ષાની અંદર ઉપયોગી થાય તેવો એક ખૂબ અગત્યનો ટોપિક જેમાંથી પ્રશ્ન પૂછવાની સંભાવના છે તેવો ગુજરાતની જમીનો। ગુજરાતની અંદર મિત્રો જમીનના અલગ અલગ પ્રકાર આવેલા છે, તેમાંથી તમારા માટે ખૂબ ઉપયોગી થાય તેવા એમસીક્યુ આજે બનાવ્યા છે। તો આ એમસીક્યુ ખાસ જોવા માટે વિનંતી છે તમારા દોસ્તોને વિડીયોની લિંક શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય। અને પ્રથમ નંબરનો આખો ક્વેશ્ચન સ્ક્રીન પર મિત્રો હાજર છે, જોઈએ। ખેતી પદ્ધતિ દ્વારા કયા પાકો લઈ જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે? તો અહીંયા પ્રશ્ન પૂછેલો છે, પ્રશ્નના જવાબ તમને ઓપ્શનમાં આપેલા છે તમાકુ, કપાસ, પાલદ અને તાંદળજો, ખજૂરી, ખજૂરી અને જામફળ કે આપેલા તમામ। કઈ પદ્ધતિ દ્વારા પાકો લઈ જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય? ક્ષાર એટલે કે મિત્રો ખારાશવાળી જમીન થઈ હોય તો આમાંથી કયો પાક વાવી તે ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય? તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન ડી। ઉપરની તમામ પ્રકારની જે ખેતી તમે કરો તો છે તે ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે। તો કઈ કઈ ખેતી છે આપણે એક જોઈએ। અહીંયા તમાકુ અને કપાસની ખેતી કરી શકાય, પાલદ અને તાંદળજો છે તેની ખેતી કરી શકાય, ખજૂરી અથવા તો જામફળની ખેતી કરી શકાય। આ તમામ ખેતી કરવાથી શું થાય તો કે ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે, ખારાશનું પ્રમાણ છે તેની અંદર ઘટાડો કરી શકાય છે। ત્યાર પછીનો પ્રશ્ન, અખિલ ભારતીય જમીન અને જમીન મોજણી સંસ્થા મુજબ ગુજરાતમાં કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે? કઈ સંસ્થા અખિલ ભારતીય જમીન અને જમીન મોજણી સંસ્થા મુજબ ગુજરાતની અંદર કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે? 7, 5, 2 કે 8? તો દોસ્તો અહીંયા જવાબ બને છે ટોટલ 7 પ્રકારની જમીન આવેલી છે। ગુજરાતની અંદર કેટલા પ્રકારની? 7 પ્રકારની જમીન આવેલી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધીએ। અહીંયાથી પ્રશ્ન ખાસ પૂછે છે કે કેટલા પ્રકાર? 7 પ્રકાર। જોઈએ, નીચેનામાંથી કઈ જમીનને સ્વયં ખેડાતી જમીન કહેવામાં આવે છે? બધાને મિત્રો આ પ્રશ્નનો જવાબ આવડતો હોય છે, કેમ કે સ્વયં ખેડાતી જમીન એટલે કે કઈ જમીન? તો કે કાળી જમીન। કાળી જમીન છે તેને સ્વયં પોતાની રીતે ખેડાતી જમીન કહેવામાં આવે છે। પાણી અંદરથી મિત્રો સુકાય એટલે મોટા મોટા ખાડા, તિરાડ પડી જતી હોય છે, એટલા માટે તે સ્વયં ખેડાતી જમીન કહેવાય છે। આગળ વધીએ, કાપની જમીનમાં કયા તત્વનું પ્રમાણ વધુ હોવાથી તે આલ્કલી વાળી બને છે? કાપની જમીનની અંદર કયા તત્વનું પ્રમાણ વધુ હોય જેથી તે કેવી? આલ્કલી વાળી જમીન બની જતી હોય છે। દોસ્તો અહીંયા શું જવાબ બને છે? ચાલો, આલ્કલી વાળી જમીન કઈ છે? ઓપ્શન માંથી જવાબ પસંદ કરવાનો છે, તો જવાબ બને છે ઓપ્શન પી, ફોસ્ફરસ। ફોસ્ફરસ નું પ્રમાણ વધારે હોય તો જમીન કેવી બને? આલ્કલી વાળી જમીન બને છે। ત્યાર પછી આગળ વધીએ, જૂના કાપની જમીનને કયા નામે ઓળખવામાં આવે છે? દોસ્તો જૂના કાપની જમીન, ચાલો પ્રશ્ન પૂછાય જૂના કાપની જમીન અથવા તો નવા કાપની જમીન, તો જૂના કાપની જમીન છે તેને આપણે ઓપ્શન ડી ગોરાટ જમીન તરીકે ઓળખીએ છીએ। કેવી? જૂના કાપની જમીન। જ્યાંથી મિત્રો શું તો કે કાપ, નવા કાપની જમીન તે નદીના કિનારે હોય અને જૂના કાપની જમીન કિનારાથી ખૂબ આગી એટલે કે મિત્રો દૂર હોય છે। ત્યાર પછી જોઈએ, નવા કાપની જમીન કયા નામે ઓળખાય છે? દોસ્તો નવા કાપની જમીન કયા નામે ઓળખાય? ચાલો ખાસ કોમેન્ટ કરો નવા કાપની જમીન। તો નવા કાપની જમીન છે તે ભાઠાની જમીન તરીકે ઓળખાય છે। કેવી જમીન? ભાઠાની જમીન તરીકે ઓળખવામાં આવે છે। યાદ રાખવાનું છે નવા કાપની જમીન ભાઠાની જમીન। જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતમાં 50% વધુ વિસ્તારમાં કયા પ્રકારની જમીન આવેલી છે? ગુજરાતની અંદર 50% એટલે કે મિત્રો અડધાથી વધારે જમીન કેવા પ્રકારની જમીન આવેલી છે? આપણે આગળ મિત્રો વિડીયોની અંદર જોયું હતું તો કાપની જમીન છે, કાપની જમીન તે ગુજરાતની અંદર મુખ્યત્વે આપણે અગાઉ જોયું હતું કે મુખ્યત્વે કઈ જમીન જોવા મળે? કાપની જમીન જોવા મળે છે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એક જોડ અહીંયા આપવામાં આવેલી છે, તેમાંથી કઈ જોડ ખોટી છે? મગફળી તો કે મધ્યમ કાળી કપાસની જમીનની અંદર થાય, તમાકુ લોએસ પ્રકારની બેસર અને ગોરાડુ જમીનની અંદર થાય, ઘઉં તો કે ગોરાડુ ચીકણી અને કાળી જમીનની અંદર થાય, અને કપાસ ગોરડું અથવા તો રેતાળ જમીનની અંદર થાય છે। કેવી પ્રકારની જમીનની અંદર થાય છે તેની અહીંયા માહિતી આપવામાં આવી છે, તો કઈ જોડ ખોટી છે? તો દોસ્તો અહીંયા કપાસની જમીન છે તે ગોરડું અને રેતાળ જમીનની, ગોરાડુ અને જેતેલ જમીનની, પરંતુ કાળી જમીનની અંદર મોટા ભાગના કપાસ છે તે થતા હોય છે। તો ત્યાર પછી જોઈએ આપણે, પડખાઉ જમીનમાં કયા તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે? મિત્રો પડખાઉ જમીન તેની અંદર કયા તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય? ચાલો ખાસ કોમેન્ટ કરો મિત્રો અહીંયા। તો પડખાઉ જમીનની અંદર
નાઇટ્રોજનનું પ્રમાણ વધારે હોય છે. કોનું? નાઇટ્રોજનનું પ્રમાણ. ત્યાર પછી ડાંગરના પાક માટે નીચેનામાંથી કઈ જમીન જાણીતી છે? ઓપ્શન દોસ્તો તમારી સામે છે. ડાંગરના પાક માટે તો કે ખેડની જમીન, ક્યારાની જમીન, ધારની જમીન. મિત્રો અહીંયા ધારા નહીં પરંતુ ધારની જમીન કે બેસર પ્રકારની જમીન. કઈ જમીન છે તે ડાંગરના પાક માટે જાણીતી છે, તેને અનુકૂળ આવે છે? તો અહીંયા જવાબ બને છે ઓપ્શન બી, ક્યારાની જમીન છે તે ડાંગરના પાકને અનુકૂળ આવે છે. કઈ જમીન? ક્યારાની જમીન. ત્યાર પછી નીચેનામાંથી કયા રસાયણોનો ઉપયોગ કરી જમીનમાં ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય? આપણે અગાઉ ખેતી કરી હતી, અલગ અલગ ખેતી, ખજૂરીની કરી હતી મિત્રો, જામફળની વગેરે ખેતી કરી હતી તમાકુની, અને આપણે ક્ષારનું પ્રમાણ ઘટાડ્યું હતું. પરંતુ અહીંયા કયો રસાયણ છે તેનો ઉપયોગ કરીને જમીનની અંદરનું ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય? તો દોસ્તો અહીંયા જવાબ બને છે ઓપ્શન ડી, ગંધક, મોલેસિસ અને પ્રેરપડ. આ ત્રણેયનો ઉપયોગ કરીને જમીનની અંદર છે ક્ષારનું પ્રમાણ છે તેનો ઘટાડો કરી શકાય છે. ત્યાર પછી જોઈએ સૌરાષ્ટ્રમાં આવેલી ધારની જમીન કયો પાક વધુ લેવાય છે? સૌરાષ્ટ્રની અંદર ધારની જમીન આવેલી છે તેની અંદર કયા પ્રકારનો પાક વધુમાં લેવામાં આવે છે? ઘઉં, ડાંગર, મગફળી કે મિત્રો બાજરી? તો અહીંયા જવાબ બને છે ઓપ્શન સી, મગફળીનો પાક વધારે લેવામાં આવેલ છે. સૌરાષ્ટ્રની અંદર જે ધારની જમીન છે તેની અંદર મિત્રો મગફળી સૌથી વધારે ઉત્પાદન થતું હોય છે. ત્યાર પછી ગુજરાતમાં સૌથી ઓછી પડતર અને સૌથી વધુ જંગલ હેઠળની જમીન કયા જિલ્લામાં આવેલી છે? સૌથી ઓછી પડતર અને સૌથી વધુ જંગલ હેઠળ આવેલી હોય તેવી કયા જિલ્લાની અંદર જમીન આવેલી છે? ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ કે તાપી? તો દોસ્તો આવી જમીન છે આપણને ડાંગની અંદર સૌથી ઓછી પડતર અને સૌથી વધારે જંગલો હેઠળની જમીન ડાંગ જિલ્લાની અંદર જોવા મળે છે. ત્યાર પછી ગુજરાતમાં સૌથી વધુ ખારાશવાળી જમીન કયા જિલ્લામાં જોવા મળે? સૌથી વધારે ખારાશ દોસ્તો ભાવનગર, જામનગર, જુનાગઢ કે કચ્છ? આ જવાબ તો ખૂબ સહેલો છે. ખારાશવાળી જમીન ક્યાં હોય મિત્રો? દરિયા કિનારે હોય સૌથી વધારે. એમાંથી સૌથી વધારે કચ્છની અંદર દરિયા કિનારો આવેલો છે તો તેની અંદર આ જમીન વધારે જોવા મળે છે. ઊંડી કાળી જમીનને ઘેરો કાળો રંગ કયા ખનિજને આભારી છે? ઊંડી કાળી જમીન હોય તેનો ઘેરો કાળો રંગ છે. આ ઘેરો કાળો રંગ છે તે કયા ખનિજને આભારી છે? તો દોસ્તો તે જમીનની અંદર થોડા એવા પ્રમાણની અંદર કેલ્શિયમ હોય છે. કેલ્શિયમના કારણે તે ઊંડી કાળી ઘેરો કાળો રંગ ધરાવે છે. ઊંડી જમીન છે તે ઘેરો કાળો રંગ ધરાવે છે. દોસ્તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ આપણે કયા પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધુ હોય છે? સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધારે કેની અંદર હોય છે દોસ્તો? તો અહીંયા જવાબ બને છે ઓપ્શન ડી, જંગલોની જમીન તેની અંદર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ સૌથી વધારે હોય છે. કોઈ જમીન? તો કે જંગલ પ્રકારની જમીન છે તેની અંદર સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે હોય છે. જોઈએ ગુજરાતમાં ક્ષારીય જમીનોની સુધારણા માટે ક્યારે ખારલેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો હતો? ખારલેન્ડ એક્ટ દોસ્તો કયા સાલની અંદર ઘડવામાં આવ્યો? શા માટે? તો કે ક્ષારીય જમીનો, ખારી જમીન થઈ ચૂકી છે તેને સુધારવા માટે ખારલેન્ડ એક્ટ ઘડવામાં આવ્યો. તેની સાલવારી હતી 1963. યાદ રાખજો 1963 ની અંદર એક ખારલેન્ડ ઘરાણો. તેની અંદર શું થાય? તો કે જમીન સુધારણા, ક્ષારનું પ્રમાણ ઘટાડી શકાય છે. ગુજરાતમાં સૌથી ઓછી ખેતી હેઠળની જમીન કયા જિલ્લામાં આવેલી છે? સૌથી ઓછી ખેતી હેઠળની જમીન દોસ્તો જવાબ બને છે ઓપ્શન બી, કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની અંદર સૌથી ઓછી ખેતી હેઠળની જમીન આવેલી છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? એક જોડ મિત્રો તમારે પસંદ કરવાની છે જે ખોટી હોય. તો કે શેરડી સારા નિતારવાળી ઊંડી કાળી જમીનમાં થાય, જીરું રેતાળ અને ગોરાડુ જમીનની અંદર, બટાકા ગોરાડુ રેતાળ અને મધ્યમ કાળી જમીનની અંદર. તો દોસ્તો અહીંયા ખોટી જોડ બને છે ઓપ્શન એ, શેરડી સારા નીતારવાળી ઊંડી કાળી જમીનની અંદર. મિત્રો શેરડી નીતારવાળા પાણી નીતારવાળા જમીનની અંદર થતી નથી, પરંતુ સારું એવું પાણીવાળી જમીન હોય તેની અંદર થતી હોય છે, કેમ કે શેરડીના પાકને પાણીની વધારે જરૂર પડતી હોય છે. તો દોસ્તો અહીંયા ગુજરાતની અંદર ખેતી આવેલી છે તેના આઈએમપી ક્વેશ્ચનો અહીંયા આપણે જેટલા શક્ય બને તેટલાની માહિતી મેળવીજો. પસંદ આવ્યો હોય વિડીયો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયો સાથે.